સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। લુણાવાડાની પુષ્પા વિલા સોસાયટીમાં 4 મકાનમાં ચોરી, પોલીસ કોન્સ્ટેબલનું ઘર પણ બન્યું નિશાન। મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરની પુષ્પા વિલા સોસાયટીમાં મધરાત્રિના સમયે અજાણ્યા ચોરોએ 4 બંધ મકાનોમાં ત્રાટકી ચોરીને અંજામ આપતા વિસ્તારમાં ચકચાર મચી છે। ચોરી થયેલા 4 મકાનોમાં એક મકાન પોલીસ કોન્સ્ટેબલનું હોવાનું સામે આવતા ચોરોએ પોલીસને પણ પડકાર ફેંક્યો હોવાની ચર્ચા જાગી છે। વરસાદી માહોલનો લાભ લઈ ચોર ટોળકીએ સોસાયટીમાં પ્રવેશ કરી બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ચોરો ચડ્ડી બનિયાનમાં, મોઢા પર રૂમાલ બાંધી અને હાથમાં તીક્ષ્ણ હથિયાર સામે ફરતા જોવા મળે છે। ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ટોળકી ફરાર થઈ ગઈ હતી। પ્રાથમિક તપાસમાં ટોળકી મધ્યપ્રદેશની કુખ્યાત ચડ્ડી બનિયાન ગેંગની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અગાઉ પણ જિલ્લામાં પ્રકારની ગેંગ દ્વારા ચોરીની ઘટનાઓ નોંધાઈ ચૂકી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ઘટનાની જાણ થતાં લુણાવાડા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસે આસપાસના વિસ્તારોના કેમેરા ફૂટેજ પણ એકત્રિત કરી આરોપીઓને ઝડપવા માટે વિવિધ ટીમોને કામે લગાડી છે। રિપોર્ટર વિરાજસિંહ સોલંકી, લુણાવાડા।